અમેરિકાના લુસિયાનાના મોટેરોની શાંત શેરીઓમાંથી એક અણધારી ટ્રક પસાર થઈ અને 23 વર્ષીય ભારતીય યુવતીનું જીવન થોડીવાર માટે થંભી ગયું. સૌ પ્રથમ વિડીયો જુઓ, પછી વાત કરીએ. Leave me alone! We don't even have the freedom no more. Oh, I thought that she was gonna get. Hold on. I'm not inside your property. Well, I don't want to talk to you either. You're the one talking to me. માસ્ક પહેરેલા આઈસ એજન્ટો જ્યારે આ યુવતીનો પીછો કરે છે ત્યારે તે માત્ર એક સામાન્ય ધરપકડની ભૂલ નહોતી. આ ઘટનાએ ઊંડા ભયને સપાટી પર લાવી દીધો છે. જ્યાં નાગરિક હોવું પણ હવે સુરક્ષાની ખાતરી આપતું નથી. શું ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ક્રેકડાઉન હેઠળ કોઈ પણ વ્યક્તિ કાયદેસર હોવા છતાં લક્ષ્ય બની શકે છે? આ કાર્યવાહી માત્ર સરહદ પર જ નહીં, પણ અમેરિકાના હૃદયમાં પણ ભયનું વાતાવરણ પેદા કરી રહી છે. આ ભયાનક શાંતિ પાછળનું સત્ય શું છે? ડિસેમ્બર 3, 2025ના રોજ બપોરે ભારતીય યુવતી, જે કદાચ ગુજરાત કે કોઈ અન્ય રાજ્યની હશે, તેણે કોર્નર સ્ટોરમાંથી ખરીદી કરીને પોતાના ઘર તરફ જઈ રહી હતી. તે અમેરિકનમાં અભ્યાસ કરી રહી છે, યુવાન છે અને તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. પરંતુ જ્યારે એક અણધારી આઈસ ટ્રક અટકી અને તેમાંથી માસ્ક પહેરેલા 2 એજન્ટો ઝડપથી તેની તરફ આવ્યા, ત્યારે તેને અપહરણનો ભય સતાવ્યો. મેં તમને 2 વાર કહ્યું કે હું અમેરિકન સ્ટુડન્ટ છું, પણ તેઓ અટક્યા નહીં. માસ્કવાળા એજન્ટોએ જ્યારે પૂછપરછ વધારે રાખી ત્યારે ગભરાયેલી યુવતી દોડવા લાગી અને ચીસો પાડવા લાગી, મને એકલી છોડી દો, લીવ મી અલોન, મારો પીછો ન કરો, આ ઘૃણાસ્પદ છે. આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું, જેને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ યુવતી જેના મકાનમાં ભાડે રહે છે, તે જુવાન એંગલીને વિન્ડોમાંથી આ ભયજનક દ્રશ્ય જોયું. તેણે તાત્કાલિક બહાર આવીને એજન્ટોનો સામનો કર્યો અને નિડરતાથી કહ્યું, અમે બધા અહીં કાયદેસર છીએ. આ ઘરમાં કોઈ ગુનો થયો નથી. આ આખો વિસ્તાર પરિવારોથી ભરેલો છે. જુવાને હિંમતપૂર્વક એજન્ટોને કહ્યું. તેમણે એજન્ટોને સ્પષ્ટ પૂછ્યું કે તેઓ કોને શોધી રહ્યા છે, પરંતુ આઈસ એજન્ટોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને થોડી વાર પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જુવાને કહ્યું કે તે દિવસથી તેમના મકાનમાં રહેતા તમામ લોકો ભયમાં છે. તેમને લાગે છે અમને રસ્તા પર ચાલવાની પણ સ્વતંત્રતા નથી. આ ઘટના માત્ર એક ભૂલ નથી, પરંતુ ન્યૂ ઓર્લિયન્સ વિસ્તારમાં 5000 વ્યક્તિઓની ધરપકડ કરવા માટે શરૂ કરાયેલી DHSની વિશાળ કાર્યવાહીનો ભાગ છે. વંશીય પ્રોફાઇલિંગના આરોપો અને સમુદાયનો ભય. આ ઘટનાએ ન્યૂ ઓર્લિયન્સ મેટ્રો વિસ્તારમાં તીવ્ર પ્રતિક્રિયા ઊભી કરી છે. મેયર ઇલેક્ટે આ કાર્યવાહીને રેશિયલ પ્રોફાઇલિંગ તરીકે નિંદા કરી છે, કારણ કે મારેરો એક હિસ્પેનિક બહુલ વિસ્તાર છે. ટ્રમ્પ વહીવટીતંત્રની OBBBA પોલિસીઓ હેઠળ વધતા જતા આક્રમક એન્ફોર્સમેન્ટે અમેરિકન નાગરિકોને પણ શંકાના ઘેરામાં મૂકી દીધા છે. હિસ્પેનિક હોવું હવે શંકાસ્પદ હોવા બરાબર છે, અને આ ભય 4 મિલિયનથી વધુ મિક્સ્ડ સ્ટેટ્સ કુટુંબોને અસર કરી રહ્યો છે. કાનૂની પડકારો અને લોસૂટ વધી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી અમેરિકામાં ચાલતા દરેક નાગરિકને પોતાના ખભે એક અદૃશ્ય ડર લઈને જીવવું પડે છે, ભલે પછી તે ગુજરાતી હોય, ભારતીય હોય કે અન્ય દેશનો. જો આઈસના એજન્ટોને કે વિદેશી નાગરિક લાગે તો તેમનો પીછો પણ હવે કરતા તેઓ અચકાતા નથી. માટે તમામ માટે ડરની મુશ્કેલ ઘડી પણ ચાલી જશે તેવી સાંત્વના રાખવી જોઈએ.